રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર બ્રિજેશ સાહેબ બ્લોગમાં. જો અત્યારે વાગી ગયા હે 8:30 અને આજે આપણે ડુંગળી ભરવાનું ચાલુ કર્યું હોય. જો આપણી ડુંગળી સુકાઈ ગઈ હતી એટલે હવે આ ભરવાનું કીધું હોય ચાલુ. જે એક બાજુ ભરાતી આવે છે, એક બાજુ જોખાતી આવે છે અને એક બાજુ બાજકા બંધાતા આવે છે. બધું કામ ભેગું થતું આવે છે. આપણે 20 કિલોના પેકિંગ બનાવી. હા, કેમ કે હવે ફોન આવે છે રોજ. પહોંચાડો જવાની છે કેમ કે ફોન આવે રોજ. આપે લારા દહીં આજ આવી કાલ આવી આજ આવી. જો આજ ભરાઈ જશે બાજકા તો આજ, નકા પછી કાલ તા ફાઇનલ જ. આજ હાંજ સુધી બાજકા ભરાઈ જાય તો પહોંચાડી દઈ. જો 20 કિલોના બાજકા ભરાય. જો આ બાજુ પડી ડુંગળી હજી ઉભરવાની છે એટલે સાંજતા થઈ જ જશે ભરવામાં. હવે હુકાઈ મસ્ત ગઈ છે બધી અને આમ એક પાયથી ભરતા નહીં તો બધી મિક્સમાં હાલી આવે. તો આવી રીતે વીણતા આવી કોક આવી જાય નનકી એને અલગ આવજો કે કાઢતા યારી આ પડી બધી અહીંયા. અને આ મોટી મોટી હોય બધી મોટી ને નાની મતલબ મિક્સમાં નાખી દઈએ. જો આવી રીતના બધી મિક્સમાં, એટલે ના મોટી આવે ને નનકી આવે, બધી મિક્સમાં હાલી આવે. આવી કોક આવે એને આમ નાખી દેવાની સાઈડમાં. દગો નહીં કરવાનો ભાઈ. હા, દગો નહીં કરવાનો. ભલે ખરાબ હે નહીં પણ નાની હે મતલબ એ આપણે કાઢી લઈએ કચરા જેવી આ બોય.